તો ફ્રેન્ડ્સ અહીંયા લાગી ગયા છે મસ્ત મજાના સરસ સરસ રામફળ લાગી ગયા છે, આ લાગ્યા છે. તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે અમારી નજીકની બજાર. તો ફ્રેન્ડ અત્યારે હું પહોંચી ગયો છું મારા કાકાના ઘરે. અને તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં હશે. અને પેલા હું પણ મજામાં છું ને સુશીલા પણ મજામાં છે. લગભગ હું પણ મજામાં નથી એમ. હા, મને હલાવીને જો તો ખરા લઈ જાય સેલ્ફી. જો ફ્રેન્ડ અમે હાલ્યા છે આજે. અને પહેલાં તો મારા તરફથી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ વદન દેવ. અને જય માતાજી, જય કૃષ્ણ દેવ. તો કેવો લાગે છે ને માથે ઉપાડીને હાલવું પડે છે. અને આમાં લીધો છે મારા સાસુમાને બાજરો ખાવો છે, એટલે બાજરોમાં હલકસ નહોતા લાવતા, પણ મેં કીધું કે લઈ લો. કેમ કે સાસુમાં આમ થોડાક ઉંમરમાં છે મારી સાસુમાં, એટલે ઘણા માણસને કંઈક ખાવાની ઈચ્છા થાય તો આપણે લાવી દેવાની ફરજ આવે. અને છોકરા છે એટલે લાવવાની અમારે ફરજ આવે. એટલે મેં કીધું ના, મારે લેવો છે. તો મેં આટલો બાજરો લઈ લીધો, એટલે મારે ઉપાડવો પડે છે. તો ઉપાડીને હું હાલું છે, માથે મૂકી દીધો છે. કેમ કે આમ તો પકડાય નહીં, હાથ દુખે. કેમ કે હજુ બહુ જાજુ હાલીને જવાનું છે. આ ડુંગરી આ ટપ્પાનો નહીં, આ ડુંગર ટપ્પાનો હે નહીં, આ પહાડ જંગલ છે ને, જંગલ ટપીને જવાનું છે અમારે હાલીને. આ બાજુ કઈ સાધનો બીજા એમ આવે, પણ મોટરસાઇકલ સિવાય નહીં હોય. અને મોટરસાઇકલ તો અમે અહીંયા ઓઈડીએ મૂકીને આવ્યા. અને બીજી ઘરે છે તો ઘરેથી કોણ લઈને આવે નહીં, એટલે પછી હાલીને જવું પડે. ઘરે હોય ને તો કોક હોય ને તો લેવા આવે, પણ ઘરે કોઈ છે નથી. મારા ભત્રીજો, મારા જેઠ બધા તો બહાર છે, અને અમે પણ બહાર. મારા જેઠાણી ને મારા સાસુ ને નાના મારા ભત્રીજા ને એવા બધા ઘરે છે. હાજરી કરી દેવા. તો ફ્રેન્ડ આવી રીતના કંઈક હવે અમે ડુંગરમાં બસે નીકળશું નહીં. આવી રીતના આ બાજુ જો ફ્રેન્ડ, આ બાજુ પણ આ ડુંગર આખો અમારે શું કહેવાય બોર્ડર જ તે હવે આવશે નહીં, સરહદ ગામ. આ બાજુ નળું કહેવાય નહીં, અને આ બાજુ પીપેરો કહેવાય, અને આ બાજુ અમારું પાવ કહેવાય. તો હાલો ફ્રેન્ડ, હવે આ ડુંગર ચડીને મળીએ વસે જઈને નહીં. અમે કોક ચાલીને આવે છે અમારી જેમ નિશાળિયા, અમારી બાજુ ઠેઠ અહીંથી ચાલીને અહીં બેસવા આવે નહીં. તો ફ્રેન્ડ્સ, હું તો થાકી ગઈ છું. કેમ કે આ બાજુનો ડુંગર ચડીને ઉપર આવ્યા આ બાજુથી. આ નળું નહીં, હા, ઓલી બાજુ નળું ને આ બાજુ પાવ અહીંયા, અને આ બાજુ પીપેરો. તો હાલો હવે ચાલી. એકવાર ઊભું રહેવા દો, પગ જો તો ખરો મને વાગ્યું. ક્યાં વાગ્યું? અહીંયા. હેલો યુટ્યુબ ફેમિલી, તો હું પોગી છું મારા ઘરે. અને અત્યારે પોગીને ઘડીક બેઠા છે. અને હવે તમને હું બધું દેખાડું. આ બાજુનો અમારો કેવો વિસ્તાર છે. તો અમારી બાજુ કંઈક આવા કંઈક ઘર હોય છે. અને આ બધી મકાઈ વાવેલી છે, મકાઈ છે. પછી આ બાજુ સીણા વાવેલા છે. અને અહીંયા શું કહેવાય આપણે દેશી ખાતર છે. અને અહીંયા ખજૂર કે અમારે આવડા, અને અહીંયા તાડ કે અને વડલો કે છે, એ બધું ભેગું છે. અને આ બાજુ પાણી પણ ચાલે છે મકાઈમાં. જો વાળવાવાળા ક્યાં છે, પાણી ક્યાં જાય છે એમને ખબર જ નથી. જો આવી રીતના કંઈક પાણી ચાલે અહીંયા. તો ફ્રેન્ડ આવું કંઈક છે બધું અમારે અહીંયા. અને જો અમારા ગામમાં કેવા ડુંગર, પણ આ બાજુ પણ ડુંગર છે. અને આ બાજુ પણ ડુંગર છે, નથી દેખાતો અહીં તો. અને અહીંયા અમારે ઓલું શું કહેવાય બદામનું ઝાડ પણ છે. અહીંયા આપણે આંબલી ખાટી એ બાજુ વેચાતી મળે. અને અહીંયા અમારે ઘરે છે આવી રીતના કંઈક છોડવો. અને પણ બીજું શું છે એ તમને હું દેખાડું. અહીંયા કંઈક મરચાં વાવેલા છે એવી રીતના, મકાઈ છે, વરિયાળી છે, અને એક બળદ છે. તો આવું કંઈક છે ફ્રેન્ડ. આ બધું આવી રીતની અમારે ખેતી થાય. અમારા લોકો આવી રીતના ખેતી કરે.
તો ફ્રેન્ડ બન્યા રહેજો, નવા નવા અંદાજમાં નવા લોકેશન સાથે લઈને આવી ગયા છે. અહીંયા વાલોડ લાગી ગયા છે, જોઈ શકો છો તમે. તો ફ્રેન્ડ અત્યારે હું પહોંચી ગયો છું મારા કાકાના ઘરે, અને મારા કાકાની લોકો તો બે જ છે અમારી જેમ, પણ એ પાસે 2 બળદ છે, આ બાજુ બકરા છે જુઓ તમે, અને આ બાજુ શું કહેવાય, આ મૂળાનું ઝાડ છે આ બાજુ, ને આ બાજુ પણ મૂળાનું ઝાડ છે. અહીંયા તો 2 મૂળા છે, અને શું છે એ મને નથી ખબર. આવા કંઈક ઝાડવા છે, ને ઓલી કોર અમારે તમને હું બતાવું, મકાન છે નળિયાવાળું, અને આ ઓલી વાંસ છે, ને આ બાજુ બોર છે, ને આ બાજુ આંબો છે, આ બાજુ મકાઈ છે. બધી મારે મકાઈ જ છે મોટે ભાગે. ને અહીંયા વલોળ છે, અહીંયા 2 બળદ જોવે જો, બકરિયા કેવા બેઠા છે બધા. લે જો ફ્રેન્ડ બધા એમ કરે, જો 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 ખાવા જ જોઈએ. જો અહીંયા નનકા હે 3, એ ઓલું કૂદકો મારે જો, અને આવડું આ હાલે. તો ફ્રેન્ડ આવું કંઈક છે. હાલો હવે થોડી વાર પછી મળીએ પાછા. અને સુશીલા તો અંદર બેઠી છે. તો ફ્રેન્ડ મેં પુરાની ગાડી કાઢી દીધી છે, અમારી જૂની મોટા ભાઈની ગાડી જોવો આવી રીતે કાઢીને ફેરવી લાવ્યો છું ધાનપુર બાજુ. અત્યારે મારા બા બીમાર હતા ને તેની દવા લેવા ગયા હતા, તો દવા લઈને આવી ગયા છે, અને હજી હું લેતો જવાનો છું હમણાં. તો ફ્રેન્ડ આવું કંઈક છે. ને હાલો હવે જઈએ, આ બાજુ જાય છે મારા બા ને સુશીલા. તો હાલો આપણે પણ જઈએ ઘરે, મોટા ભાઈનું ઘર, કરમણવાળાનું. હાલો હવે, અને આ કરમણવાળા મોટા ભાઈ છે મારા, એમને મકઈ છે આવી રીતના કંઈક. હાલો હવે. તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ અમારી નજીકની બજારમાં, ધાનપુરમાં આવ્યા છે. તો નાની એવી સિટી છે, બહુ મોટી નથી. તો અમારી તેનો પ્રોબ્લેમ આવે નેટનો. અમારે આ નેટનો બહુ પ્રોબ્લેમ આવે છે. અહીંયા સિટીમાં આવ્યા તો નીચે નથી 5G પકડાતી, એટલે અમે અહીંયા ઉપર આવીને બેઠીશું. અને આ બાજુ જોઈ શકો છો બધી દુકાનો છે. અને અલ્કેશ શું કરો? અલ્કેશભાઈ છૂપકે કાંઈક ખાય છે, મારાથી છુપાઈને ખબર નહીં. તો અમારે થોડું ઘણું કામ હતું, તો આવ્યા હતા. અહીંયા બધું થોડું કરિયાણાનું સામાન લઈ લીધું છે નીચે. અને બીજું અમારે થોડું ઘણું બેંકમાં અલ્કેશને કામ હતું ને, બેંકમાં કામ હતું. પૈસા આપવાનું કામ નહોતું, બીજું કંઈક કામ હતું, KYC કરાવવાનું ને એવું કંઈક કામ હતું. તો મેં કીધું ઘરે આવ્યા ને તો એકાદી રોકાય ને એટલું કંઈક કરી લઈએ એવું કામ, એટલે એવું કામ કરતા હતા. તો હવે જઈશું ને. ક્યાં પોલીસવાળા હતા? રામજાને મને નથી ખબર હોય. તો માથું પણ બહુ દુખ્યું છે, કંટાળી ગઈ. અહીંયા તો થાકી ગઈ છે, નીંદર આવે છે, કેમ કે કાલે નાઇટમાં આવ્યા હતા, એટલે બસમાં તો સરખી નીંદર ન થાય એટલે નહીં. અને આજે આખો દિવસ આમ તેમ રખડ્યા. મારા સાસરેમાં ગયા, મારા સાસુને દવાખાને લઈ ગયા હતા, દવા કરાવી. પછી મારા સાસુ મૂકવા ગયા, પછી મારા પપ્પાને ઘરે આવી. પછી ત્યાંથી થોડું ઘણું સામાન લેવાનું હતું, કાગળે બધા અહીંયા પડ્યા હતા, એટલે એ લઈને પછી પાછા અહીંયા આવ્યા. અને હવે પછી મારા પપ્પાને ઘરે જઈશું, અને કાલે જોઈએ હવે ક્યાં જવાય છે. તો મળીએ ઘરે જઈને.
તો ફ્રેન્ડ અત્યારે હું બાઇક મૂકવા આવ્યો છું મારા ગામમાં અને હવે જાઉં છું મારી સાસરીમાં. તો અત્યારે અહીંયા નીકળી ગયો છું અને અમારે અહીં રસ્તો જુઓ તમે કેવો બધો સડાવ છે. તો આવી કંઈક ટેકરીઓ હોય ને રસ્તા હોય અમારે. તો હેલો ફ્રેન્ડ, હવે પીપેરો જઈને મળીએ. તો ફ્રેન્ડ ઓલું પહાડ જ જુઓ તમે, આવી રીતના કંઈક. અને પહાડમાં મકાઈ પણ છે, જુઓ તમે આ બાજુ પણ બધે મકાઈ મકાઈ મકાઈ. તો ફ્રેન્ડ્સ, હજી તો અમારી બાજુ અમે જ્યાં રહેતા હતા ને ત્યાં કંઈ ચણા થયા નથી નહીં. તો અહીંયા આવે છે વેચાવા આવે છે પણ આવા નથી થયા. કેટલા સરસ લાગ્યા છે, જો નાના નાના તો મસ્ત મજાના લાગ્યા છે ને. અને સુકાવા આવ્યા છે, હવે થવા આવ્યા છે નહીં. તો મારે તો આમ તો આટલા જ છે નહીં, આટલા જ આટલી ઘેરી થોડીક બસ ઘરે ખાવા માટે જ વાવ્યા. ઓળો ખાવા માટે નહીં, ઓળો ખાવા માટે સ્પેશિયલ ઓળો ખાવાનું તો જાજા થાય છે, દાળ ને એવું બધું ખાવા થઈ જાય છે. ઘરે ખાવા પૂરતા થોડાક વાવ્યા, વેચવા હાટું નથી વાવ્યા ને. તો આમાં કાલે તો જવાનું છે ને બહાર. તો આવતીકાલનો વ્લોગ કંઈક અલગ અંદાજમાં આવે છે, થોડુંક દર્શન કરવા જવાનું છે. તો આજે મેં કીધું થોડા ઘણા ચણા ખાઈ લઈએ નહીં, એટલે ચણા ખાવા માટે બેસી ગયા. મસ્ત મજાના અને તાજામાં જતા રથના ચણા છોડવાથી જ ઉતારીને આપણે ખાઈએ છીએ નહીં. મજા આવે છે ને? મજા આવે છે. સારું છે. સારું તો હાલો. તો ફ્રેન્ડ્સ, અહીંયા લાગી ગયા છે મસ્ત મજાના સરસ સરસ રામફળ લાગી ગયા છે. આ લાગ્યા છે પણ અત્યારે તો કંઈ પાકા નથી, કાચા છે. હજી મોટા નથી થયા ની, હજી આવા મોટા થઈ છે. આવો મોટું થઈ છે પછી પાકશે. તઈ પાછા આવીશું ને એટલે દેખશું. ઉનાળો આવી જશે તઈ પાકશે, લગભગ છેલ્લે ઉનાળે પાકશે એવું કહેતા હતા મારા પપ્પા. અને અહીંયા છે મસ્ત મજાની ચંદનીનું ઝાડ, પણ અત્યારે ફૂલા નથી આવેલા. નકર મસ્ત વ્હાઈટ ફૂલ આવેલા હોય. અહીંયા છે એકાદું ફૂલ છે, જોઈ શકો છો. ચંદની કે તમારી આ શું કહે તો ખબર નહીં. એટલે ભગવાનની પૂજા કરવા માટે ફૂલો ને ફૂલ જ બધી જગ્યાએ છે. આ બાજુ પણ ફૂલો છે. આ શું છે? ગલગોટો ને ગલગોટો. અને આ અલગ જાતિનો ગલગોટો, પીળા એકદમ પીળા કલરનો. આ કેવા કલરનો કે આછો પીળો, આ ઘાટો પીળો. અને અહીં બાજુ કઈક લાલ ને એવા બધા છે અલગ અલગ જાતિના. અહીંયા ચીકુડીનું ઝાડવું છે. ચીકુડીનું છે ઝાડવું, ચીકુડું એકાદું લાગેલું છે ને. અને આ બાજુ છે ધતુરો, શંકર ભગવાનને ચડાવવા માટેનો ધતુરો છે ને. હા, અને ઓલું હું ખૂણામ આવડવા એ તો હું કહું કે ફણસનું ઝાડ વાવ્યું મારા પપ્પાએ. એમ ફણસ લાગશે મોટા મોટા શાક બનાવવાની. અને નાની એવી વાડીની મસ્ત મજાની સુરતી પાપડી છે ને. હા, સુરતી પાપડી ને પાપડીમાં પપ્પાએ શાક બનાવવા માટે. અને બધું બકાલું છે, રીંગણ ને એવું બધું વાવેલું છે. આ બાજુ ધાણા મેથી બધું વાવેલું છે. ઘરે ખાય ને એટલું જાજુ નથી વાવ્યું. એક ટોમેટી છે અહીંયા, કેટલી મસ્ત. અહીં ઠેઠ ઉપર ચડી ગઈ ની. આવી રીતના કંઈક બાંધેલી છે, જોઈ શકો છો તમે. અને સિકુડી પણ હવે ફૂલે આવે છે. આવડું રહ્યું ચીકુડું બબલું. અહીંયા સિકુડું લાગી ગયું છે. અને તો અહીંયા ગુલાબ છે અને નારિયેળી. નારિયેળી ને અહીંયા છે જામફળ. અહીંયા છે અમે જામફળ. સરસ સરસ. એમ જો આવડું આ રહ્યું, પછી ઓલું. મારે તો ખાવું નથી, હું ધરાઈ રહી છું જામફળ થઈને. તો હાલો હવે. અને આ બાજુ અંદર પાછા ઢોરા ને એવું બાંધવાનું બનાવેલું છે. અને સવારમાં બીજા આગલા સવારમાં મૂકવાનું. તો એવું કંઈક હોય. અમારા ગામડાનું વાતાવરણ આમ ઘર એમ નાના જેવા, આમ નાના એમ નહીં, અંદર જગ્યા જાજી હોય પણ મતલબમાં નળિયાવાળા એવા હોય. અને જોઈ શકો છો અમારું ઘર એવી રીતના બનાવેલા હોય, પણ અંદર રહેવાની મજા આવે. ગામડાનું નહીં, એકદમ દેશી નહીં, એકદમ દેશી ઘરો. અને ગામડાની પ્રકૃતિ હાથે રહેવાની બધી મજા આવે. તો આવું કંઈક મસ્ત મજાનું વાતાવરણ પણ એકદમ સુંદર છે નહીં. તો કાંઈ નહીં, વાગી ગયા છે અત્યારે 6 ને. અને જમવાનું પણ બનાવી લીધું છે, એ તો અંદર છે. હવે આપણે મળી કાલના વ્લોગમાં. કાલના વ્લોગમાં લાંબો થઈ જશે ને જાજો વ્લોગ. તો બસ કાંઈ નહીં ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, મસ્ત મજાની કમેન્ટ કરજો. અને હા, નવા હોય તો સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો. અને વિડીયો પૂરેપૂરો જોજો. તો મળે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. જય માતા. જય માતાજી.